બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ફલકંદ ભોજને વને નિવાસી યદિ દુઃખદ ફલો તથાપિ તત્રાપિ સુખો મહામતી સવર્ણિવેશો વતુ ધર્મનંદન સવર્ણિવેશો વતુ ધર્મનંદન. સત્સંગી જીવનમાં વન વિચરણની કથા, જેને આપણા સંપ્રદાયના સંતો શાંતિ પાઠ કહે છે. બહુ શાંતિ મળે એવી આ કથા છે. તમે સિટીમાં ફરતા હો, મન કેટલું ડોળાયેલું રહે, પણ તમે બદ્રીનારાયણમાં ઋષિકેશમાં બેઠા હો, મન કેટલું શાંત રહેશે. જેને કુદરતી વાતાવરણ કહેવામાં આવે છે, જ્યાં માણસનું ડાપણ પહોંચ્યું નથી, એને કુદરતી વાતાવરણ કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ ભારતના અનંત મુમુક્ષોના સુખ માટે ઘોર તપસ્યા કરે છે, અને એ પણ ભયાનક પહાડો ને જંગલો ગિરિકંદરાઓમાં. અને એટલા માટે આ કથાનું શ્રવણ કરીએ ને એટલે મન બહુ શાંત રહે. અને એટલે આપણા સંતો આ કથાને કદાચ શાંતિ પાઠ કહેતા હોય. વન વિચરા ભગવાનનો ભગીરથ દાખલો છે. પોતે કષ્ટ ઓઢી પોતાના આશ્રિતોને સુખી કરવા માંગે છે. પોતાના ભક્તો પ્રત્યે ભગવાનને કેટલી મમતા અને લાગણી છે. ભગવાન સ્વામિનારાયણનું વન વિચરણ જીવનમાં યાદ રાખવા જેવું છે. મેં તો આ વન વિચરણના 125 સ્થળ એ નામ કંઠસ્થ કરી લીધા. જનમંગળના પાઠ જેમ ભગવાન અયોધ્યાથી નીકળ્યા, 2 થી 3 મિનિટમાં લોજ સુધીના 125 નામ બોલી નાખો.
ભગવાન જ્યાં જ્યાં ફર્યા એ બધા સ્થાનો તીર્થો બની ગયા છે. અને એમાંય મોસાળે માં પીરસનારી. બહુધા ભગવાન ફર્યા છે ને એ તીર્થોમાં જ ફર્યા છે. અને તીર્થોને ઘડતું હશે એની દૈવત ભગવાનને આપી દીધું. નહોતા તીર્થો ત્યાં પગલા પાડીને તીર્થ કર્યા. અને જે તીર્થો હતા ત્યાં પગલા પાડી તીર્થોને વધારે દૈવત આપ્યું છે. તીર્થોમાં અધર્મીઓ રહીને એટલે તીર્થો ભગવાનને પોકારે કે હવે આવો, અમારી ઉપર ભાર વધ્યો છે ને ઓછો કરો. અને આપણા શાસ્ત્રો પણ એવું કહેશે કે ભગવાને તીર્થોનો પોકાર સાંભળી વનમાં ફરવાનો નિશ્ચય કર્યો હતો. તીર્થોનો પોકાર સાંભળી ભગવાન વન યાત્રામાં નીકળ્યા છે. અયોધ્યાથી નીકળ્યા, સરયુ પાર કરી ઉત્તર દિશામાં હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. અયોધ્યાથી નીકળે તરત તો હિમાલય આવે નહીં. હિમાલય ત્યાંથી ઘણો દૂર છે. અયોધ્યાથી નીકળ્યા, સરયુ પાર કરી આગળ જાય તો એક જેતપુર નામનું ગામ આવ્યું. જેતપુરથી આગળ ગતિ કરે ફતેપુર નામનું એક ગામ આવ્યું છે. ત્યાંથી આગળ ગતિ કરે ખેરીલાપુર નામનું આ યુપીનું એક ગામ આવ્યું છે. ત્યાંથી આગળ ગતિ કરે જેને ભારતનું નાક કહી શકા એવું નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર તીર્થ આવ્યું છે. નૈમિષારણ ક્ષેત્ર જ્યાં 88,000 ઋષિઓએ 1,000 વર્ષ સુધી સળંગ યજ્ઞ કરેલો છે. જ્યાં મહારાજા મનુ ને શત્રુપાએ હજારો વર્ષ સુધી તપસ્યા કરેલી છે. જ્યારે કળયુગ નજીક આવવાનો થયો, ઋષિઓ બધાય ભગવાન પાસે ક્ષીર સાગરે ગયા છે. પ્રાર્થના કરી છે, પ્રભુ કળયુગ નજીક આવે છે, હવે અમને એવું સ્થાન બતાવો કે અમે ત્યાં શાંતિથી તમારું ભજન કથા વાર્તા કરી શકીએ. ભગવાને કહ્યું કે એક કામ કરો, હું મારું સુદર્શન મોકલું છું, એ આગળ હાલે ને તમે પાછળ હાલો. અને એ સુદર્શન ચક્ર જ્યાં સ્થિર થાય એ જગ્યાએ તમારા નૈમિષારણ ક્ષેત્ર જાણી અને ત્યાં તમારે પડાવ નાખવાનો. ગઢપુરથી સંતો આવ્યા છે, આપણે તાળેથી સંતોનું અભિવાદન કરીએ. ખરેખર ઋષિ મુનિઓ આગળ હાલે એની આગળ સુદર્શન ચાલે છે. ઋષિ મુનિઓ આગળ, સુદર્શન આગળ, એની પાછળ ઋષિ મુનિઓ. ભૂમંડળ ઉપર ઘૂમતા ઘૂમતા નૈમિષારણ ક્ષેત્રમાં આવીને સુદર્શન ત્યાં સ્થિર થયું. અને સુદર્શન ત્યાં સ્થિર થયું ને ત્યાં સરોવર થઈ ગયું, જેને આજે ચક્રકુંડ કહેવામાં આવે છે.
ત્યાં ચારે બાજુ ઋષિ મુનિઓએ ધામા નાખ્યા. આ નૈમિષારણ ક્ષેત્ર, જ્યાં બાજુમાં ગોમતી ગંગા નદી છે, જેને ધેનુમતી ગંગા પણ કહેવામાં આવે છે, જેમાં 88,000 ઋષિઓ કાયમ સ્નાન કરતા હતા. જ્યાં શુકદેવજીએ પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવી છે, જ્યાં ભગવાન શ્રી વેદ વ્યાસની ગાદી છે, જ્યાં સૂત પુરાણીની પણ ગાદી છે, ત્યાં નીલકંઠ વર્ણી આવ્યા. તીર્થ તો હતું, પણ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમના પગલા પડવાથી આજે તીર્થને વધારે તીર્થત્વ મળ્યું છે. વર્ણી ત્યાં થોડું રોકાય. વર્ણી ત્યાંથી નૈમિષારણ ક્ષેત્રથી આગળ જા. યુપીનું એક સિટી શહેજાપુર નામનું એક સિટી આવ્યું છે. બાયપાસમાં નીકળી ગયા નીલકંઠ વર્ણી. સિટી ભગવાનને બહુ ગમતું નહીં, કારણ કે વૈરાગનો વેગ વધારે હતો. મુંબઈ અને મદ્રાસમાં ભગવાન નીકળ્યા, પણ બાયપાસમાં નીકળી ગયા, સિટીમાં પ્રવેશ કર્યો નથી. ભાગ્યશાળી એક મહારાજા ગાયકવાડ કે જેની સિટીમાં ભગવાન વચ્ચે હાલ્યા છે. ગાયકવાડ પણ એ અક્ષર મુક્ત હતા, જેણે ભગવાન સ્વામિનારાયણ અને ગોપાળાનંદ સ્વામીને કેવા રાજી કર્યા. એટલે ભગવાન શહેજાપુર સિટીમાંથી બાયપાસમાં નીકળ્યા. આગળ જા. બરેલી નામનું એક યુપીનું ગણતરીનું ગણાતું બહુ મોટું સિટી આવ્યું છે. બરેલી સિટીની બાયપાસમાંથી હરી નીકળ્યા. ચાલતા ચાલતા આગળ ગતિ કરે. માર્ગમાં ભાગીરથી ગંગા આવી છે. જ્યાં ગંગાના કિનારા સમીપ આવે, મૂર્તિમાન માં ભાગીરથી ગંગા પ્રગટ થયા. નીલકંઠ વર્ણીને મસ્તક નમાવી, પાલવ પાથરીને પંચાંગ પ્રણામ કર્યા છે. હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ હું આપનું શું સ્વાગત કરું? આપનું શરીર કૃશ થઈ ગયું છે. આપ થોડી વાર અહીંયા બિરાજો. હું આપને માટે દિવ્ય સામગ્રીથી ભોગ તૈયાર કરું. આપ થોડું ભોજન લઈને પછી આગળ જાઓ. નીલકંઠ વર્ણી ત્યાં બેઠા છે એક વૃક્ષની નીચે. ગંગાજીએ દિવ્ય સામગ્રી પ્રગટ કરી, પોતે ભાવથી રસોઈ બનાવી નીલકંઠ વર્ણીને જમાડ્યા છે. દેવો અને દેવીઓએ પણ આ સમયની અંદર ભગવાન શ્રી નીલકંઠ વર્ણીની સેવાનો બહુ લાભ લીધો છે. યહી તો પુરુષોત્તમ નારાયણ છે. દેવ હોય યા દેવી હોય, ભગવાનની સેવા કરીને પોતાની જાતને ધન્ય માને છે. પછી નીલકંઠ વર્ણી ગંગા ઉપર ખૂબ રાજી થયા છે. ત્યાંથી નીલકંઠ વર્ણી ગંગાના કિનારે કિનારે આગળ ગતિ કરે. ચાલતા ચાલતા હરિદ્વારમાં આવ્યા છે, જ્યાં હર અને હરિનો કાયમ વાસ છે.
હર અને હરિને મળવા જવાનું દ્વાર હોય તો એનું નામ છે હરિદ્વાર. ઈ દ્વારમાં પ્રવેશ કરો. હર મળે હરદ્વારમાં, હરિ મળે બદ્રીનારાયણમાં. પણ બંનેને મળવા જવાનું દ્વાર જેને હરદ્વાર યા હરિદ્વાર કહેવામાં આવે. હરદ્વાર કહીએ તોય ખોટું નથી અને હરિદ્વાર કહીએ તોય ખોટું નથી. હર અને હરિને મળવા જવાનું જ એ દ્વાર છે. હર એટલે મહાદેવજી. પાર્વતીને કહ્યું, દેવી ભગવાન આવે છે, લાભ લીધા જેવો છે. બંને સામા આવ્યા છે. વર્ણીને વંદન કર્યું, વર્ણીએ એમને વંદન કર્યું. ભગવાન શિવજી બોલે, પ્રભુ હું આપને રસોઈ કરીને જમાડું, તમે બેસો. મહાદેવજી કે હું રસોઈ બનાવું, ભવાની કે હું રસોઈ બનાવું, બેયને રકઝક થઈ. ભવાની ભગવાનને કહે છે, પ્રભુ એને નથી રસોઈ બનાવતા આવડતી, હું રસોઈ બનાવું તો સારી રસોઈ બનશે. નીલકંઠ વર્ણે કે આ તમારા ઘરનો મામલો છે, એમાં મને નહીં નાખો, તમને જેમ ઠીક લાગે એમ કરો, જે રસોઈ બનાવો હું જમી લઈશ. શિર પાર્વતીએ નીલકંઠ વર્ણીને રસોઈ બનાવીને જમાડ્યા છે. આજે મહાદેવજીએ પણ રસોઈ બનાવવાનો લાવો લીધો. ભગવાનની સેવાનો એક આગ્રહ હતો. હરિદ્વાર એ ભારતની 7 મુક્તિપુરી માહેલી એક મુક્તિપુરી. હરિદ્વારને આમ દેવ ભાષામાં માયાપુરી કહેવામાં આવે છે. જ્યાં અત્યારે કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. 12 વર્ષે એકવાર કુંભ મેળો ભરાય. સૂર્ય કુંભ રાશિમાં આવે ને ત્યારે કુંભ મેળો ભરાય. કરોડોની સંખ્યામાં લોકો કુંભ મેળામાં હરિદ્વારની અંદર ગંગા સ્નાન કરશે. સમુદ્ર મંથન કરીને જ્યારે અમૃતનો કુંભ અમૃત પ્રગટ કર્યું, એ અમૃતના ઘડાને લઈને દેવો દૈત્યો ખેંચાતાણ કરવા માંડ્યા. એમાંથી અમૃતના 4 બુંદ પડ્યા ભારતમાં. એક નાસિકમાં ગોદાવરીના કિનારા પર, બીજો ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નદીના કિનારા પર, ત્રીજું અમૃતનું બુંદ પડ્યું છે પ્રયાગરાજ અલ્હાબાદની અંદર ત્રિવેણી ઉપર, અને ચોથું અમૃતનું બુંદ પડ્યું છે હરિદ્વારમાં હરકી પેઢીના ઘાટ ઉપર. 12 વર્ષમાં 4 જગ્યાએ કુંભ મેળો થાય. આ વર્ષે હરિદ્વારનો વારો છે. 2-3 મહિનામાં 2-5 કરોડ માણસો સ્નાન કરશે. કુંભ સ્નાનનો એટલો બધો મહિમા છે ને, હજારો યજ્ઞો કરે, હજારો અશ્વમેધ યજ્ઞો કરે, લાખો કુંવારી કન્યાઓના પરણાવાના કન્યાદાન કરાવે, લાખો વિધવાઓને આજીવિકા બાંધી આપે, કરોડો ગાયોના દાન કરે,
કરોડો બ્રાહ્મણોને આજીવિકા આપે, આવા પુણ્યનો એક સોપડો ભરો અને એટલું પુણ્ય થાય ને એટલું ફક્ત કુંભ રાશિમાં સૂર્ય આવે અને કુંભ સ્નાન કરવાનું આટલું પુણ્ય લખ્યું છે. અને એટલે કરોડોની સંખ્યામાં લોકો કુંભ સ્નાન કરવા માટે જાય છે. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી હરિદ્વારમાં આવ્યા છે. હર કી પેઢીના ઘાટ ઉપર સ્નાન કર્યું છે. અનેક મહાત્માઓના આશ્રમો સૌને દર્શન દેતા દેતા ત્યાંથી આગળ તપોવનમાં જા, જ્યાં નારદજીએ તપસ્યા કરેલી છે. ત્યાંથી આગળ ગતિ કરે ઋષિકેશ આવ્યા છે. ધીરે ધીરે વર્ણી ત્યાંથી આગળ ગતિ કરે. ચાલતા ચાલતા ગંગાનો કિનારો ભગવાન છોડતા નથી. જ્યાં અત્યારે વર્તમાન કાળે ભરત મંદિર કહેવાય છે, જ્યાં ભરતજીએ ઘોર તપસ્યા કરેલી, એ ભરતજીના આશ્રમ પાસે નીકળ્યા. ત્યાંથી આગળ જા, આપણો જે સ્વામિનારાયણ આશ્રમ કહેવાય ઋષિકેશ, કિનારા ઉપર નીલકંઠ વર્ણી નીકળ્યા છે. અનેક મહાત્માઓને દર્શન દેતા લક્ષ્મણ ઝૂલા આવે, જ્યાં લક્ષ્મણજીએ હજારો વર્ષ ઘોર તપસ્યા કરી છે. ત્યાં નીલકંઠ વર્ણી લક્ષ્મણજીના મંદિરમાં આવ્યા છે. બહુ પુરાણું મંદિર છે. ગુરુ ઋષિકેશ આવ્યા ને ત્યારે લક્ષ્મણજીના મંદિરમાં દર્શન કરવા ગયા. મેં ગુરુને કહ્યું, ગુરુ અહીંયા 3 દિવસ નીલકંઠ વર્ણી રોકાયેલા છે. આ મંદિર બહુ જૂનું થઈ ગયું છે. આનો જીર્ણોદ્ધાર કરાવીએ તો ભગવાન બહુ રાજી થાય. ગુરુ કે કરાવી નાખો. એક બાજુથી મેં ગુરુનો હાથ પકડેલો ને એક બાજુથી મોહનભાઈ દામજીએ હાથ પકડેલો. મોહનભાઈ કે સ્વામી આપણા તરફથી કરી નાખો. 1 લાખ રૂપિયાનું ખર્ચ કરી એ મંદિરમાં ટાઇલ્સ નાખી, સિંહાસનમાં શોભા કરી, બહુ સરસ જીર્ણોદ્ધાર કરાયો. ગુરુની યાદગીરી આ કાયમ માટે રહી ગઈ. ઋષિકેશ પ્રસાદીનું મંદિર, લક્ષ્મણજીએ ત્યાં તપસ્યા કરેલી. લક્ષ્મણે બાજુમાં શિવજીની સ્થાપના કરીને પૂજા કરેલી. એ લક્ષ્મણજીના સ્થાપિત કરેલા મહાદેવજીનું પણ બાજુમાં પ્રસાદીનું મંદિર છે. નીલકંઠ વર્ણી આ મંદિરમાં આવ્યા. લક્ષ્મણજીની બહુ સુંદર મૂર્તિ છે. વર્ણી મંદિરમાં આવ્યા ને લક્ષ્મણજીની મૂર્તિમાંથી લક્ષ્મણજી મૂર્તિમાન બહાર આવ્યા છે. નીલકંઠ વર્ણીના શરણમાં ઢળી પડ્યા છે. વર્ણીએ હાથ પકડી લક્ષ્મણજીને ઊભા કર્યા. સામ સામે બાત ભીડીને મળ્યા છે. લક્ષ્મણજી બોલે, પ્રભુ આમ એકાકી ક્યાં? સેવકને સાથે લેવો તો. વર્ણી બોલે, આ અવતારમાં મને કોઈનો સંગ ગમતો નથી. મારા ભક્તોના સુખ માટે મારે ઘોર તપસ્યા કરવી છે. કોઈ સાથે હોય ને તો ઘોર તપસ્યા હું ન કરી શકું.
લક્ષ્મણજીની આંખમાં આંસુ આવ્યા. પ્રાર્થના કરી મને સાથે લ્યો. વર્ણિએ ના પાડીને લક્ષ્મણજીને દુઃખ થયું. વર્ણિએ લક્ષ્મણજીને શાંત કર્યા. એને રાજી કરવા 3 દિવસે મંદિરમાં નીલકંઠ વર્ણિ રોકાયા છે. બહુ સુંદર શાંતિ મળે એવું આ પ્રસાદીનું લક્ષ્મણજીનું મંદિર છે. ક્યારેક તમે હરિદ્વાર ઋષિકેશની યાત્રા કરો, કલાક માળા લઈને બેસો, તમારું મન ભગવાનમાં ખોવાઈ જાય ને એટલી પવિત્ર ભૂમિ છે. મોસાળે માં પીરસનારી કહેવત છે ને, એક તો દેવભૂમિ હતી અને લક્ષ્મણજીએ ઘોર તપશ્ચર્યા કરી અને નીલકંઠ વર્ણિએ 3 દિવસનો પડાવ નાખ્યો. ઈ ભોમકાનું દૈવત કેટલું હોય જરા કલ્પનાથી તમે અનુમાન કરો. બહુ જન્મના પુણ્ય હોય ને ત્યારે આવા તીર્થોનું સેવન કરી શકાય છે. વર્ણિ ત્યાં 3 દિવસ રોકાય. ધીરે ધીરે આગળ ગતિ કરે. થોડેક દૂર જતા ધ્રુવજીનો ઘાટ છે. ત્યાં નીલકંઠ વર્ણિએ સ્નાન કર્યું છે. આ બધા પુરાણા તીર્થોને દૈવત દેવા માટે વર્ણિ નીકળ્યા છે. ધ્રુવજીના ઘાટ ઉપર તમે જાઓ, તમારું મન શાંત થઈ જાય. જ્યાં સંચળ ગંગા પણ શાંત થઈ, આપણું મન શાંત થાય એ સહજ છે. લક્ષ્મણજીએ ઘોર તપશ્ચર્યા કરી, ધ્રુવજીએ ઘોર તપશ્ચર્યા કરી અને ભરતજીએ ઘોર તપશ્ચર્યા કરી. આ ભૂમિ કેટલું દૈવત ધરાવતી હશે. અને તો જ નીલકંઠ વર્ણિ ત્યાં પધારે ને. ધ્રુવજીએ 36,000 વર્ષ પૃથ્વીનું શાસન ભોગ્યું. છેલ્લી અવસ્થામાં ધ્રુવજી પુત્રને શાસન સોંપી પરમાત્માની આરાધના માટે વૈભવશીલ રજવાડાનો ત્યાગ કરીને હિમાલયમાં આવ્યા. ઋષિકેશમાં જ્યાં ધ્રુવજીનો ઘાટ, ત્યાં આવીને ધ્રુવજીએ તપશ્ચર્યા શરૂ કરી. પણ સંચળ ગંગાનો ઘૂઘવાટ ધ્રુવજીને થયો, અહીંયા ભગવાનને ભજવાનું સુખ નહીં આવે. આ ગંગાનો ખળભળાટ મને ધ્યાનમાં ખલેલ કરે છે. ધ્રુવજીને થયું ઉપર જઈને તપશ્ચર્યા કરીશ. ભેખડમાંથી જ્યાં ઉપર ચડવા જાય ત્યાં મૂર્તિમાન ગંગાએ પ્રગટ થઈને હાથ પકડ્યો છે. ક્યાં જાય છે? ધ્રુવજી પાછો વળીને જુએ, બોલે તમે કોણ છો? બોલે હું ભાગીરથી ગંગા છું. ધ્રુવ હાથ જોડીને બોલે માં, હું ભગવાનને ભજવા માટે તારા તટ ઉપર આવ્યો, પણ તારો અવાજ મને પ્રભુના ધ્યાનમાં ખલેલ કરે છે, એટલે ઉપર બેસીને હું ભગવાનનું ધ્યાન ભજન કરીશ. ગંગાજી બોલે નહીં ભક્ત, તું તો ભગવાનનો લાડીલો છે. તું દૂર જાય મને પસંદ નથી. અહીંયા બેસીને ભગવાનનું ભજન કર, હું જરા પણ અવાજ નહીં કરું. આજે પણ સંચળ ગંગા ધ્રુવજીના ઘાટ ઉપર એકદમ શાંત થઈ ગયા છે. એમાંય
ત્યાં ઓલું હોડકું ફર્યા કરે ને મશીન વાળું, એટલે ગંગામાં ફેરવે અમુક 10 રૂપિયા લઈ, એટલે સામાન્ય તરંગ દેખાય. બાકી સાંજે હોડકું બંધ થાય, તમે બેસીને જુઓ ને તો આમ જાણે તપેલામાં પાણી ભરેલું સ્થિર હોય ને એટલા ગંગાજી શાંત દેખાય. હું તો ત્યાં ગયેલો રાત્રે. ખોપાળાના રણછોડભાઈ કરશનભાઈ અને લાખિયાણીના કાનજીભાઈ, કાનજી દાદા મેં રાત્રે ત્યાં ગયેલા જોવા માટે. ગંગા એટલા શાંત. મેં કહ્યું અંધારામાં પાણીને અડશું ને ત્યારે ખબર પડશે કે અહીંયા ગંગા છે. એટલા ગંગા શાંત, આજે પણ શાંત. આ ચમત્કાર ગંગાનો તમને જાવને સગી આંખે જોવા મળે. નીલકંઠ વર્ણીએ ત્યાં સ્નાન કર્યું, તીર્થને તીર્થત્વ આપી, ત્યાંથી વર્ણી ગંગાના કિનારે ને કિનારે આગળ જાય. શ્રીપુર નામનું એક ગામ આવ્યું છે. ત્યાં મુમુક્ષુઓને દર્શન દઈ ત્યાંથી આગળ ગતિ કરે. ગુપ્ત કાશી નામનું એક તીર્થ આવ્યું છે. ત્યાં મુમુક્ષુઓને દર્શન દઈ આગળ ગતિ કરે. ગુપ્ત પ્રયાગ નામનું તીર્થ આવ્યું છે. હિમાલય તીર્થોનો ખજાનો છે. હજારોની સંખ્યામાં તીર્થો હિમાલયમાં છે. એમાંય ગંગાના બંને કિનારા તીર્થોની હારમાળ ગોઠવાયેલી છે. વર્ણે ત્યાંથી આગળ ગતિ કરે. પહાડોની ઉપર ગતિ કરતા કરતા ઠેઠ ત્રિયુગી નારાયણ પહોંચ્યા છે. હિમાલયના 2 લાખ શિખરોમાં ઘણાય મહત્વના શિખરો છે. કૈલા, કારગિલ, એવરેસ્ટ, આ શિખરો કઈ સામાન્ય નથી. પણ ત્રિયુગી નારાયણ ભગવાન જ્યાં બિરાજે એ હિમાલયના 2 લાખ શિખરનું મુખ્ય શિખર કહેવાય. જ્યાં મૂર્તિમાન હિમાચલ રાજા પોતે નિવાસ કરીને રહેતા. મૂર્તિમાન હિમાલય જ્યાં રહેતા, અને એમને ત્યાં હિમાચલ અને મેનાવતીને ત્યાં ભવાનીએ જન્મ લીધો. પર્વતની દીકરી એટલે નામ પડ્યું છે પાર્વતી. ત્રિયુગી નારાયણ એટલે પાર્વતીની જન્મભૂમિ. ભગવાન શિવજી ત્યાં પાર્વતીની સાથે પરણવા આવ્યા છે. એ ત્રિયુગી નારાયણમાં આજે પહાડના મોટા મોટા પથ્થરના સ્તંભો સાથેનો મંડપ આજે પણ મોજૂદ. કેટલો જૂનો એ કલ્પના ન કામ કરી શકે. જ્યાં શિવ પાર્વતીનું લગ્ન થયેલું. અને કન્યાદાન વખતે હિમાચલ રાજાએ અગ્નિ પ્રગટ કરીને અગ્નિની સાક્ષીએ જે પાર્વતીનું કન્યાદાન કર્યું એ અગ્નિ લાખો વર્ષ ગયા આજે પણ ચાલુ છે. ત્યાં બહુધા બ્રાહ્મણોની વસ્તી છે. બ્રાહ્મણોમાં ત્યાં એને વહીવટ જેને સોંપવામાં આવે એને એક જ કામ કરવાનું, એ અગ્નિ ઠરવા નહીં દેવાનું. અને ત્યાં કાષ્ટનું દાન કરવાનો મહિમા. લાખો વર્ષો ગયા આજે ત્યાં અગ્નિ ચાલુ છે. શિવ પાર્વતીનું લગ્ન થયું ને મંડપ આજે પથ્થરનો મોજૂદ છે.
નીલકંઠ વર્ણી આ ત્રિયુગી નારાયણ આવ્યા. ત્યાંથી આગળ ગતિ કરતા ગૌરી કુંડ આવ્યા છે, જ્યાં પાર્વતીએ શિવને પ્રાપ્ત કરવા માટે ઘોર તપશ્ચર્યા કરેલી, જ્યાં આજે ગરમ પાણીના કુંડ છે. કેટલી ભયંકર કાતિલ ઠંડી, આજે ત્યાં ગરમ જળના કુંડ છે. ત્યાંથી નીલકંઠ વર્ણી આગળ ગતિ કરે કેદારનાથ પધાર્યા છે, જ્યાં ભગવાન સદાશિવ અખંડ વાસ કરીને રહ્યા છે. 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથ મહાદેવ પણ એક જ્યોતિર્લિંગમાં જેની ગણના થાય છે. ભગવાન શિવની પૂજા કરી, તીર્થને તીર્થત્વ આપી, ત્યાંથી આગળ ગતિ કરે. ચાલતા ભગવાન નીલકંઠ વર્ણી આડે માર્ગે બદ્રી નારાયણ ગયા છે. 2 પહાડોની વચ્ચે એટલી ભયાનક કોતરો છે કે આજે પણ ત્યાં જઈ શકાતું નથી. કેદારનાથથી તમારે નીચે આવવું પડે અને પછી ચડીને બદ્રી નારાયણ જવા. ભગવાન જે કેદારનાથથી બદ્રીનાથ આડે રસ્તે ગયા, ત્યાં આજે પણ જોખમ છે, જવાતું નથી. ઈ જોખમ ખેડી નીલકંઠ વર્ણી કેદારનાથથી બદ્રી નારાયણ આવ્યા છે. ઉઘાડે ડીલે, પગમાં મોજડી નથી, શરીર ઉપર કોઈ કપડું નથી. ગુહાંગ ઢાંકવા માટે કૌપીન, એના ઉપર આચ્છાદન ટુકડો વીટેલો, ટૂંકા રૂમાલ જેવો. આખું શરીર ખોલું, ચારે બાજુ નજર કરો. નર નારાયણ નીલકંઠ અને ઉર્વશી પર્વતો દેખાય, જાણે પર્વતના શિખરો આકાશને અડેલાઓ. એ શિખરો પણ બરફથી ઢંકાયેલા, અદ્ભુત શોભાને પ્રસરાવી રહ્યા છે. ભયંકર ઠંડીમાં નીલકંઠ વર્ણી ઉઘાડા શરીર, અને આ ઠંડીમાં નીલકંઠ વર્ણી બદ્રી નારાયણ આવ્યા છે. ભારતના 4 ધામ માહિલું આ એક ધામ છે, જ્યાં ભગવાન શ્રી નરનારાયણ દેવ અખંડ તપશ્ચર્યા કરે. બદ્રિકાશ્રમ, બદ્રી નારાયણ, આ કેટલા મહાન તીર્થો છે. રોજે હજારોની સંખ્યામાં યાત્રિકો ગંગા સ્નાન કરતા હોય છે. જ્યાં હાથ ગંગામાં બોળી ન શકા, ત્યાં લોકો ગંગા સ્નાન કરે. કેટલો મહિમા છે. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી બદ્રી નારાયણ આવ્યા. ગંગા સ્નાન કરીને બદ્રી નારાયણ ભગવાનના મંદિરમાં આવીને દર્શન કર્યું છે. ત્યાંના પૂજારી રાવળો વર્ણીને જોઈને આશ્ચર્ય પામી ગયા. ખુલ્લા શરીરે વર્ણી બોલે, હા. હાથ પકડીને મંદિરની અંદર એક થાંભલાને અઢેલીને બેસાડ્યા. નીલકંઠ વર્ણી ત્યાં બેસીને માળા કરે છે. પૂજારીઓ પણ આશ્ચર્ય પામી ગયા વર્ણીની તપશ્ચર્યા જોઈ. અને પંજાબના મહારાજા રણજીતસિંહનો બદ્રીનારાયણના મંદિરના
રાજા રણજીતસિંહ બહુ મોટા સ્ટેટના માલિક અને કટ્ટર હિન્દુવાદી, હિન્દુ ધર્મને માટે બલિદાન આપી દે આવા સુરવીર રણજીતસિંહ રાજા હતા, જેણે બનારસ કાશીની અંદર કાશી વિશ્વનાથના મંદિરની ઉપર 22.5 મણ સોનાના પતરાથી આખું કાશી વિશ્વનાથ મંદિર મઢી લીધું છે. અને એ રણજીતસિંહ રાજા એના ઉપર નીલકંઠ વર્ણી બહુ રાજી થયા છે. એમને શુભ આશીર્વાદ આપ્યો. ઘણો લાંબો સંવાદ આધારાન સ્વામીએ ગ્રંથમાં લખ્યો છે. બદ્રી નારાયણથી નીલકંઠ વર્ણી ત્યાંના તીર્થોને દૈવત આપી ચાલતા ચાલતા નીચે જોશી મઠ આવ્યા છે. જોશી મઠથી બદ્રિકાશ્રમ, જોશી મઠમાં રાત્રિ રહ્યા. ત્યાંના બ્રાહ્મણોએ ગરમ ધાબળો વર્ણીને ઓઢવા માટે આપ્યો છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. બ્રાહ્મણો મહાત્માઓ કહે છે કે આ ધાબળા ઓઢો, શરીર હશે તો બધું થશે. ભગવાનની આરાધનાનું સાધન તો આ શરીર છે. એકાદ દિવસ જોશી મઠમાં રહ્યા, એ ધાબળાનો ઉપયોગ કર્યો છે. વળી વર્ણી ત્યાંથી બદ્રિકાશ્રમ તરફ ગતિ કરે. બદ્રિકાશ્રમમાં ગયા, નરનારાયણ દેવને મળ્યા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરીને જય જય નાદ કર્યો છે. શું ભારતની મુમુક્ષુ પ્રજાનું ભાગ્ય છે? જગતનો નાથ 3 રૂપે આજે હિમાલયમાં તપ કરીને ભારતની મુમુક્ષુ પ્રજાને ફળ આપે છે. શું ભારતની પ્રજાના ભાગ્યનું આપણે વર્ણન કરવું? નરનારાયણ દેવે વર્ણીનું સ્વાગત કર્યું, વર્ણીએ નરનારાયણ દેવનું બહુમાન કર્યું. થોડા દિવસ ત્યાં રહી નીલકંઠ વર્ણી આગળ ગતિ કરે. મનની અંદર એક ઝંખના છે, પુલહાશ્રમમાં જઈને ઘોર તપસ્યા કરવી છે. આગળ જા, માર્ગ ભૂલી ગયા છે. આગળ કોઈ રસ્તો નથી. પગ કેડીએ હાલ્યા જાય પણ આગળ ચલાય એવો કોઈ માર્ગ નહીં. વર્ણી ઉભા રહ્યા. અત્યાર સુધી ચાલતા હતા બ્રહ્મ સ્થિતિમાં. કોણ શું ક્યાં જાવશું એ દેહનું ભાન નહોતું. આ સ્થિતિમાં ધનુષમાંથી બાણ જાય ને એમ ગતિએ ચાલતા. રસ્તો બંધ થયો, અટકી ગયા, દેહના ભાનમાં આવ્યા. રસ્તો નથી, હવે ક્યાં જઈશ? આમ જ્યાં વિચાર કરે, મૂર્તિમાન હિમાલય દિવ્ય સ્વરૂપ ધારણ કરીને સામે આવે છે. હીરા માણેક સુવર્ણના મુંગુળધારી આ હિમાચલ નીલકંઠ વર્ણીના શરણમાં મસ્તક નમાવી વંદન કરીને બોલે, પ્રભુ અહીંથી તમે બાજુમાંથી ધીરે ધીરે આગળ જાઓ. આગળ જશો, એક મોટી નદી આવશે. એ નદીમાં કાંડે કાંડે ગોઠણ અને કેડ સુધી પાણી હશે.
એમાં તમે આગળ ગતિ કરીને સામે કિનારે જઈ જમણા હાથ ઉપર ચાલવા માંડશો ને એટલે આગળ તમને એક મહામાર્ગ મળી જશે. હિમાલય રસ્તો બતાવ્યો. નીલકંઠ વર્ણી આગળ જાય એક નદી આવી છે. નદીમાં ક્યાંય કાંડે કાંડે ક્યાંય ગોઠણે ગોઠણે પાણી. પહાડમાંથી આવતી નદી એટલે તાણ પણ વધારે હોય. એ નદીને પાર કરીને જ્યાં આગળ જા સામે કાંઠે પહાડની નદીની કાંઠે ને કાંઠે પગદંડી મળીને ત્યાં ચાલવા લાગ્યા. આગળ જા તો મહામાર્ગ મળ્યો અને શ્યામગીરી એક શિખર દેખાણું છે. શ્યામગીરી પહાડની અંદર નીલકંઠ વર્ણીએ પહાડમાં ગતિ કરી. એટલી વૃક્ષોની ઘટા, એટલી ભયાનકતા હતી કે કાંઈ દેખાય નહીં. દિવસ એક રાત્રિ એની ખબર ના પડે. જોઈ કાળા ગીરીની તળાટી વન સગન ને ગણી ગાટી જ્યાં ન પડે સૂર્ય પ્રકાશ ત્યાં જઈ કીધો પોતે વાસ. દિવસ અને રાતની ખબર ન પડે. અંધારી શ્યામગીરી પહાડની ગુફામાં પ્રવેશ કર્યો છે. કેટલી ભયાનકતા છે. ચાલતા ચાલતા કરસલાઓ પગે ભટકા, અંધારાની અંદર સર્પો પગે ભટકા, અનેક ઝેરી જનાવરો પગે ભટકાય છે. વર્ણન કરીએ ભગવાન છે એટલે જીવતા રહ્યા, બાકી કોઈ જીવતું ન રહી. ત્યાં પહાડો એણે જ બનાવ્યા છે. આવા ગીરી કંદરાઓમાં નીલકંઠ વર્ણી ચાલ્યા છે. ચાલતા ચાલતા શ્યામગીરી પહાડનું ઉલ્લંઘન કરીને જ્યાં આગળ ગતિ કરે, ભૂખ્યા ને તરસ્યા પહાડોમાં ચાલ્યા જાય છે. એવામાં પવન ફૂંકા, એટલો ઠંડો પવન ચામડી ફાડી નાખે એવો. ધીરે ધીરે નીલકંઠ વર્ણી ચાલ્યા છે. 3 દિવસ તો દિવસ અને રાતની ખબર જ ન પડી. પછી આગળ ગતિ કરી. ચાલતા ચાલતા સાંજ પડી, ઠંડો પવન ફૂંકા. શ્રાવણ વધી આઠમની રાત્રિ છે. જતા જતા પવન આવ્યો, નીલકંઠ વર્ણી પડી ગયા જ્યાં ઝીણું એવું ઝરણું હાલ્યું જતું હતું. મૂર્છા ખાઈને ઢળી પડ્યા. એના શરીર ઉપરથી ઝરણાનું પાણી જાય છે. ધીરે ધીરે કસરો આવતા આવતા કસરોનો લોસો એને એવો વર્ણીની હારે ભરાઈ ગયો છે. મળદું પડ્યું હોય ને આ સ્થિતિએ ઝરણામાં નીલકંઠ વર્ણી પડ્યા છે. પ્રહર ગઈ, 3 કલાકનો સમય ગયો ને કાંઈક શાતા આવી, ધીરે રહીને બેઠા થયા. આખું શરીર કસરું કસરું,
શરીરને વર્ણીએ સાફ કરી નાખ્યું. થોડેક દૂર એક વડનું ઝાડ હતું. વડલાને અઢેલીને જઈને બેઠા છે. એ વખતે સાંજ પડી ગઈ છે. ત્યાં તો યસ્ત પામ્યો છે દન્ના, ત્યારે કર્યું ત્યાં સંધ્યા વંદન. કર્યો નારાયણ વર્મ જાપ, પછી સમર્યા હનુમાન આપ. ત્યારે બટુ વેશે બળવંત, આવી બેઠા વડે હનુમંત. યેહ નિશી જન્માષ્ટમી તણી, એ રાત આગલી અંધારી ગણી. ગાજે મેઘને નદી ગુગવે, માથે વેરણ વીજળી ખવે. પાડે કપી ત્યાં ચીસો કાળી, નાસે વૈતાળ ને ત્યાં વૈતાળી. અતિ ભયાનક વન છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં વર્ણન કરે છે. જન્માષ્ટમીની રાત હતી, શ્રાવણ વધી આઠમની. સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ ભયાનકતાનું બહુ વર્ણન કર્યું છે. અને આ જ વાતને શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં લખે. ભયંકર એવ સા રાત્રિ, એટલી ભયંકર એ રાત્રિ હતી, ધીર પુરુષોની ધીરજને તોડી નાખે. જ્યાં માણસની વસ્તી જોવા ન મળે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની સભામાં વહાલસોયા સંતો ને ભક્તો જ્યારે બેઠા હોય ને, અને હૃદયમાં જ્યારે ભક્તોના પ્રત્યે ઝરણા ઉભરા, ત્યારે મહારાજ એવું કહેતા, ભક્તો ભલા થઈને અમારા દાખલા સામુ જોઈજો. અમે તમારા માટે કેટલો દાખલો કર્યો. હિમાલય હાડ ગાળી નાખ્યું. હજી આગળ જતા શરીરનું તમામ રુધિર સૂકવી નાખશે. કેવી ઘોર તપસ્યા. નીલકંઠ વર્ણી વડલાના થડમાં બેઠા છે. એ મલિન જગ્યા, ત્યાં કાળ ભૈરવનું સ્થાન હતું. કાળ ભૈરવ માંસાહાર કરવા માટે વૈતાળોને પિશાચોથી વીંટાયેલો બહાર ગયેલો રાત્રે, અને માંસાહાર કરી વૈતાળોને પિશાચોથી વીંટાયેલો પોતાના સ્થાનમાં આવે છે. જ્યાં નીલકંઠ વર્ણી વડના થડમાં બેઠા, એ જ ભૈરવનું સ્થાન હતું. દૂરથી કાળ ભૈરવે નીલકંઠ વર્ણીને જોયા છે. વૈતાળોને પિશાચોને કહેશે, મારા સ્થાનમાં જુઓ કોઈ તપસ્વી બેઠો, જાવ એનું ગરમ ગરમ લોહી તમે પી જાઓ. પણ આગલે દિવસે જ રાત્રે નીલકંઠ વર્ણીએ મારુતિનું સ્મરણ કર્યું. સામે બીજા વડલાની ડાળી ઉપર આવીને હનુમાનજી સેવામાં હાજર થઈ ગયા હતા.
અને જ્યાં ભૈરવનો હુકમ છૂટ્યો, વૈતાળો ને પિશાચો નીલકંઠ વર્ણીનું ગરમ ગરમ લોહી પીવા એની સમીપે જ્યાં તરાપ મારી, ત્યાં હનુમાનજી વડલાના ઝાડ ઉપરથી સળાંગ મારીને આવ્યા નીચે. વૈતાળો ને પિશાચોને પૂંછડામાં વીંટીને ફંગોળીને ફેંકી દીધી એક બાજુ. બરાડે બરાડા પાડતી વૈતાળ પિશાચો જીવ લઈને ત્યાંથી છટકી ગઈ. કાળ ભૈરવની નજર ગઈ મારુતિ ઉપર. આજ વિઘ્ન રૂપ બંદર છે. ભૈરવે દોટ કાઢી હનુમાનની સામે, અને જ્યાં હનુમાનજીને છાતીમાં મુષ્ટિનો પ્રહાર કર્યો. હવે પછી આ વાંદરો ઝાલ્યો રે. શતાનંદ સ્વામીએ તો કાળ ભૈરવ અને હનુમાનની લડાઈનું લાંબુ વર્ણન કર્યું છે. એવા ઝપાઝપીએ ચડ્યા. હનુમાનજીને મુષ્ટિનો પ્રહાર કર્યો ને છાતીમાં કશું ન થયું. પણ હનુમાને જે ભૈરવની છાતીમાં એક મુષ્ટિનો પ્રહાર કર્યો, ઢાળી દીધો નીચે, મોઢામાંથી લોહીનું વમન કરવા લાગ્યું. વળી ભૈરવ શિવનો ગણ એકદમ ઉભો થયો. વળી પાછો હનુમાનની સામે બાથ મિલાવવા આવ્યો. ઘણી વાર સુધી બંને બાખડ્યા. અંતે હનુમાને એવા પ્રહાર કર્યા, ભૈરવને ઢાળી દીધો છે. ત્યાં નીલકંઠ વર્ણી ધ્યાનમાં બેઠેલા જાગી ગયા. મારુતિ આવીને વીર આસને સામે બેસીને વર્ણીને વંદન કરે છે. મારુતિ ને નીલકંઠ વર્ણી હાથ જોડીને બોલે, મારુતિ, આજે જો તમે ન આવ્યા હોત ને તો આ ભૈરવ અમને મારી નાખત. કોણ બોલે છે? દુનિયાનો માલિક હનુમાનને કહેશે કે જો તમે આજે ન આવ્યા હોત, આ ભૈરવ અમને મારી નાખત. આ તો હનુમાનજી ઓળખીને બેઠેલા હતા ને એટલે વાંધો ન આવ્યો. હાથ જોડીને બોલે, પ્રભુ હું કામ માખણ લગાડો છો? તમે કાળ તણા મહાકાળ, તેની હું શું કરું રખવાળ. તમે તો કાળના મહાકાળ છો, તમારી હું શું રક્ષા કરું? આપની દયા કે મને આટલી સેવાનો લાભ મળ્યો. આનું નામ સમજણ કહેવાય. મારુતિ ગયા, જંગલમાંથી ફળ ફૂલ લાવી નીલકંઠ વર્ણીને ફળ ફૂલ અર્પણ કર્યા છે. હનુમાનજી વર્ણીનું દર્શન કરી ધન્ય ધન્ય બન્યા. ભગવાનની મરજી જાણી હનુમાનજી ત્યાંથી ચાલ્યા ગયા છે. નીલકંઠ વર્ણીએ શાલગ્રામને ફળ ધરાવી પોતે થોડું જમ્યા છે. ત્યાંથી ધીરે ધીરે આગળ ગતિ કરે નેપાળની અંદર પ્રવેશ કર્યો છે. હિમાલય કેટલા દેશમાં પથરાયેલો વિચાર તો કરો. તો જ બ્રહ્માએ સર્વ પર્વતોનો અધિપતિ કર્યો હોય ને. મોટા મોટા ગંધમાદન એનોય પણ ઉપરી આ હિમાલય છે. નેપાળના પહાડોની અંદર નીલકંઠ વર્ણી ધીરે ધીરે ગતિ કરે. ઉલ્હાશ્રમમાં જઈ ઘોર તપશ્ચર્યા કરીને માતાના ભાગનું જે રુધિર શરીરમાં છે એની રહેવા દેવું નથી. ભગવાન વર્ણી ચાલતા ચાલતા ઉલ્હાશ્રમ તરફ જાય છે. ગયા વર્ષે
હું 2 મહિનામાં 2 વખત પુલ્હાશ્રમ જઈ આવ્યો. આમ તો 35 વર્ષથી વિચાર કરતો પુલ્હાશ્રમ આપણને ક્યાંથી જોવા મળે. હમણાં વ્યવહાર શરૂ થયો, લોકો માંડ્યા જવા. પણ એકવાર જઈને બીજી વાર નહીં જવાનું નિયમ લઈ લે માણસ. હોકે ગયા હોય ને એને ખબર હોય. ત્યાંની સરકારે ભંગાર સ્ટેટ હતું. હમણાં સરકારની રચના થઈ, તેજુરીમાં પૈસોની રોડ કોણ હારા કરે? સાલા ઉતારા વગેરેના જેમ નાળિયેર પડ્યા હોય ને એવા રોડ, એની ઉપર જીપ હાલે. ડિસ્કો ગાડી રમતી હોય ને એવું લાગે. ઓકે, એક બાજુ ગંડકી નદી ને એક બાજુ પહાડો. એની કોર ઉપર હાલવાનું ભાગ્ય હોય તો પાછા આવીએ, નહીતર જય સ્વામિનારાયણ. એવું ભયાનક પહાડોની કોતરનું આવવા જવાનો રસ્તો. અમને તો એવા અનુભવ થઈ ગયા ને જિંદગીભર ભૂલાય નહીં એવા. જેને જાવું હોય ને એને બહુ વિચારીને જાવું, અને જવું તો જોઈએ. જિંદગીમાં જે થવું હોય તે થાય. એક વાર તો પુલ્હાશ્રમની યાત્રા કરવી જોઈએ. પણ એવું જોયું કે ભગવાન આપણે જઈએ ને હારે થઈ જા. મોતના મોઢામાં ભલે જઈએ પણ ભગવાન ધ્યાન રાખે ખરા. જે જાય ને એને સંપૂર્ણ અનુભવ થઈ જાય કે ભગવાન મારી સાથે છે. રાત અને દિવસ એ પહાડોની ભેખડમાં ચાલવાનું. ક્યાં પુલ્હાશ્રમ, એમાંય જોમસન ગયા પછી 18 કિલોમીટર પુલ્હાશ્રમ ઉપર. એ પહાડોની કોતરો જુઓ ને રૂવાટા ઉભા થઈ જાય. મને તો એ જ વિચાર આવતા કે આજે તો સામાન્ય રસ્તા થયા. ઉઘાડે પગે નીલકંઠ વર્ણી જતા હશે, ઠંડી તો મારી નાખે એવી. નીલકંઠ વર્ણી આ પુલ્હાશ્રમની યાત્રા કેમ કરી છે? એવા અનુભવ થા કે વર્ણન કરવા બેહું તો હાંજ પડી જાય ને તોય પૂરું ન થાય. નીલકંઠ વર્ણી એ પહાડોને કોતરોને ભેખડોમાં ચાલતા ચાલતા પુલ્હાશ્રમ પહોંચ્યા. શતાનંદ સ્વામીએ લખ્યું છે કે જે દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનારી બદ્રિકા પુલ્હાશ્રમ છે. અને સત્સંગી જીવનમાં જે લખ્યું હોય ને 100% હોય તો જ લખાય. યહી તો સંપ્રદાયનો ધર્મ ગ્રંથ. અને એ ગ્રંથ શતાનંદ સ્વામીને ત્રિકાળ જ્ઞાન આપ્યું, અને એને સગી આંખે જે દેખાયું ને એ જ લખ્યું છે. બીજામાં તો અલંકારો ચડાવાય. સત્સંગી જીવન તો શતાનંદ સ્વામીને દિવ્ય દ્રષ્ટિ આપી અને આંખ આગળ જે દેખાયું એ જ લખ્યું છે. શ્રેષ્ઠ પુરાવો સંપ્રદાયમાં સત્સંગી જીવન ગણાય. નીલકંઠ વર્ણી પુલ્હાશ્રમમાં આવ્યા, જ્યાં ભગવાન મુક્તનાથ બિરાજે છે. કેટલી ભયંકર ઠંડી. ચારે બાજુ જ્યાં નજર કરો બરફના પહાડો સિવાય કાંઈ દેખાય નહીં. નીલકંઠ વર્ણી આ પુલ્હાશ્રમમાં આવ્યા.
નિર્ણય કર્યો છે અહીંયા મારે સૂર્યની આરાધનાની તપશ્ચર્યા કરવી, માતાના ભાગનું રુધિર મારે સૂકવી નાખવું છે. એક પગે ઉભા રહી વેદ માતા ગાયત્રી ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયા. વેદ મંત્ર જે ગાયત્રી મંત્ર એનો જપ શરૂ કરે ને એક પગે ઉભા રહીને બે ભુજાઓ ઊંચી રાખી છે. દિવસો પછી દિવસો માંડ્યા વ્યતીત થવા, શરીરમાં રુધિર માંડ્યું સુકાવા, ચામડી હાડકાની હારે ચોંટી ગઈ છે. તપશ્ચર્યા એવી વસ્તુ છે, એક નિર્જળા ઉપવાસ કરો ને, સાંજે મોઢોનો ચહેરો આખો બદલાઈ જાય.